વધુ એક યશ કલગીનો ઉમેરો થયો છે। ગુજરાતની ઓળખ એટલે ગરબો અને હવે આ ગરબો ગ્લોબલ બન્યો છે અને યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે। મહત્વનું છે કે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર તરીકેનું સન્માન આપ્યું હતું। હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું છે। ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના ટ્વીટમાં પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે। તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે। હવે વાત કરીએ લોકસભા ચૂંટણી વિશે।